જે મને દિલથી માનતા હોય એને કહીશ, જે મને દિલથી ચાહતા હોય ને હું એને કહીશ કે વટતો એવો રાખજો, મારે કોઈની જરૂર નહીં, મારી ખુખાર મેલડી બેઠી છે. આ કોઈને કહેવાની જરૂર નહીં, મનમાં હૃદયમાં રાખજો, મારે કોઈની જરૂર નહીં. અરે દુનિયા કદાચ છોડી દે છે ને પણ હું સાથ નહીં છોડું. એક સમય તમે મને ભૂલી જશો ને પણ હું તમને આવા નહીં ભૂલવા દઉં. દુઃખી થઈને તમે તમારા મને મેળાએ મારી નાખો, મને બોલી નાખજો, મને કહી નાખજો, મારાથી રિહાઈ જજો. છેલ્લે મનાવા વાળી તો હું મેલડી જ છું, હાથ ફેરવી રાજી કરવા વાળી તો હું માં જ છું. બીજું જગતની કોઈ માયો આવશે તમારી હગી માં છે ને એ તે બાપડી ચિંતા કરશે તમારી, પણ કરીશું વખતે આહુડા પાડશે. માની અંદર દરેક માં હોય, મનુષ્ય હોય ચાહે પશુ પક્ષી જીવ જંતુ હોય, પણ માની અંદર કરુણા અને મમતા ભગવાને એવી મેલી છે ને કે માનું હૃદય એકદમ કોમલ હોય. એ એની સંતાનને દુઃખી જોઈ અને દુઃખી થઈ જાય, પણ એ શું કરી શકે? એ શું કરી શકે? એ માણસ છે, એ માં તમારી જે છે એ માણસ છે. શું કરી શકશે? આહુડા પાડશે, કદાચ તમારા માટે ભગવાન માતાજી કરશે, બીજું શું કરી શકશે? પણ હું જગતજનની માં બેઠી છું, શું ના કરી શકું? વિચાર તો કરો. તમારા માટે આખી દુનિયા પલટી મારી દઉં એ મેલડી છે.